હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે સવારનું કામ કરીને બધા નવરા થઈ ગયા છે અને અત્યારે પુરુષોત્તમ મહિનો હાલે છે તો ગોપીઓને શરબત પાવા જવાનું છે. અમારા ગામમાં 2 જગ્યાએ ગોપીઓ પૂજે છે, એક સ્વામી મંદિરે અને એક અમારા ઘરની નજીક ગોંદરો છે ત્યાં પૂજે છે, વડલાની છે. તો અત્યારે તો અમારે સ્વામી મંદિરે જવું છે, તો શરબત બનાવી નાખીએ આપણે. ખાંડ ગાળવા ઓલરેડી મૂકી દીધું છે. આપણે લીંબુ શરબત બનાવવાનું છે અને જો કેન પડ્યું છે આખું કેન ભરીને લઈ જવાનું છે. તો મારા વિડીયોમાં બના રહેજો, હું તમને બતાવીશ મંદિર. અમારું મંદિર મેં તમને બહારથી તો બતાવ્યું હતું આગલા વિડીયોમાં, પણ આજે અંદરથી બતાવીશ, ભગવાનના દર્શન કરાવીશ. તો મારા વિડીયોમાં બના રહેજો. તો હવે ખાંડ ગળી ગઈ છે ને હવે લીંબુ નાખી દઈ. અમે તો લીંબુ શરબતમાં જીરું પણ નાખી છે, બહુ સરસ લાગે છે અને શરબતનો કલર એ મસ્ત લાગે છે. તો શરબત બનીને થઈ ગયું છે રેડી. હવે આપણે એમાં બરફ નાખવાનો છે. તો મેં આમાં તકમરિયા પણ નાખ્યા છે, જેથી શરબત બહુ મસ્ત લાગે છે અને આ ગરમીમાં રાહત પણ મળે છે. તો હાલો હવે બરફ નાખીને નીકળી જાય મંદિરે. તો હાલો આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો હાલો તમને અંદરથી બતાવું અમારું ગામનું મંદિર. તો કંઈક આવું છે મંદિર, અને આ બાજુ જો ગોરમાં બનાવેલા છે ને બધી ગોપીઓ સાયા બેઠી છે. તો આમ તડકો છે અત્યારે, તો સાયા બેઠા બેઠા ધૂન કરે છે. તો પહેલાં આપણે મંદિરની અંદર દર્શન કરી આવી, પછી તમને ગોરમાના દર્શન કરાવું. તો ચાલો અંદર જઈએ. તો ગોરાણીમાં અત્યારે વાર્તા કરે છે અને બધા અમે સાંભળીએ છીએ. તો ગોપીઓ અહીંયા બનાવ્યા છે એના ખેતર પાળ મૂકેલો છે, અને આ બાજુ જો અમારા મંદિરનું બગીચો છે.
તો મેં આવી ગયા છીએ ગોંદરે, જ્યાં વડલાની છે ઓટો છે, ત્યાં પણ આ ગોપીઓ પૂંજે છે. તો ત્યાં શરબત પાવા આવ્યા હતા અને ગોપીઓ કહેતા હતા કે આ વડલા ઉપર 3 ભૈરવ બેહે છે અને માતાજી છે એ દર પુરુષોત્તમ મહિને આવે છે અને ત્યાં ડાળી ઉપર બેસે છે.